विद्यार्थी मित्रों जो विडियो आँखों देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 7 में सत्र 1 नी संस्कृत आइडियल स्वाध्याय पोथी में 5मो पार्ट छे चटक चटक। ए आज आपणे जोवानुं छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, कॉमेंट करजो। तमारा बीजा मित्र होय तो एने पण व्हाट्सएप में जरूरथी आपणो विडियो मोकली देजो। वधारे विडियो जोवा होय तो प्लेलिस्ट में जईने पण तमने बधा विषयना नोखा नोखा विषयना अने नोखा नोखा धोरणना विडियो मळी जशे, तो त्यां जईने पण जोई लेजो। चलो तो આપણે પાઠની શરૂઆત કરીએ। ચલો 5મો પાઠ છે ચટક ચટક। ચલો એમાં પહેલો આવે છે પ્રશ્ન તમારા ફેવરેટ વિકલ્પો। ચલો એમાં પહેલું છે ચટક કૂત્ર નિવસતી, તો જવાબ આવશે એ નીડે। પછી બીજું છે ચટક કી કુંજતી, તો જવાબ આવશે એ ચીવ ચીવ। પછી ત્રીજું છે ચટક સુખે ન કી કરોતી, તો જવાબ આવશે એ ડયતી। પછી ચોથું છે ચટકા કી ખાદતી, તો જવાબ આવશે એ મધુરાણી ફલાની। પછી પાંચમું છે કયું પક્ષી ચી ચી કરે છે, તો જવાબ આવશે બી ચકલી। પછી છઠ્ઠું છે પક્ષી કેવા ફળ ખાય છે, તો કે એ મીઠા। પછી સાતમું છે બાલહ કસ્મ બહુ ધાન્ય દદાતી, તો જવાબ આવશે બી ચટકાએ। પછી આઠમું છે પક્ષી ક્યાં વિહરે છે, તો જવાબ આવશે ડી આકાશમાં। પછી નવમું છે ચટકા ખાલી જગ્યા ગગને વિહરતી, તો જવાબ આવશે સી વિશાલે। પછી 10મું છે રે ચટક હમ ખાલી જગ્યા બહુ ધાન્યમ દદામી, તો જવાબ આવશે ડી તુભ્યમ। પછી આવે છે 11મું ચટક કી સ્વીકારતી, તો જવાબ આવશે સી ચણકમ। પછી 12મું છે કવિ પક્ષીને શું આપવાનું કહે છે, તો જવાબ આવશે એ અનાજ અને પાણી। પછી 13મું છે ભણાવવા માટે સંસ્કૃત શબ્દ આપો, તો જવાબ આવશે બી પાઠ્ય। પછી 14મું છે રે ચટકત્વ નિરમ, તો જવાબ આવશે સી પીબ। પછી આગળ આવે છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો। એમાં બોલે છે ચટક નીડે નિવસતી, તો જવાબ આવશે નીડે। પછી બીજું છે ચટક મધુરાણી ફલાની ખાદતી, તો જવાબ આવશે મધુરાણી ફલાની। પછી ત્રીજું છે ચટક ગગને વિહરતી, તો જવાબ આવશે ગગને। પછી ચોથું છે ચટક ચીવ ચીવ વધતી, તો જવાબ આવશે ચીવ ચીવ। પછી આગળ આવે છે ત્રીજું નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। એમાં બોલ્યું છે ચટકા વને વિહરતી, તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે ચટકા આમલાની ફલાની ખાદતી, તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું છે ચટક ગૃહે વિહરતી, તો જવાબ આવશે ખોટું। પછી ચોથું છે જન ચટકા વારી હતી, તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે અન્નમ ચણક સ્વીકરું પીબરે નિરમ, તો જવાબ આવશે સાચું। પછી છઠ્ઠું છે પાઠ્ય મામપી તવ આચારમ, તો જવાબ આવશે ખોટું। પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન જોડકા જોડો। ચાલો એમાં પક્ષીનું નામ આપ્યા છે અને એના રંગ છે એની સાથે તમારે જોડવાના છે। ચાલો પેલું છે હંસ, તો જવાબ આવશે બી શ્વેત, શ્વેત એટલે કે સફેદ। પછી બીજું છે કોકિલા, તો જવાબ આવશે ડી કૃષ્ણ, કૃષ્ણ એટલે કે કાળો રંગ। ત્રીજું છે સુક એટલે કે પોપટ, તો પોપટમાં આવશે એ હરિત એટલે કે લીલો। પછી ચોથું છે કપોત એટલે કે જવાબ આવશે ઈ કપોત। પછી પાંચમું છે મયુર, તો જવાબ આવશે સી ચિત્રિત। ચલો આ થઈ ગયા તમારા જોડકા જોડો। પછી પાંચમું છે સાચા શબ્દ પર સાચું કરો। પેલું છે ડયતી એટલે કે ઉડે છે। પછી બીજું નીડે એટલે કે માળામાં। પછી ત્રીજું છે કુજસી એટલે કે કુંજન કરે છે। ચોથું છે ગગનમ એટલે કે આકાશ। પાંચમું છે સમીપમ એટલે કે પાસે। છઠ્ઠું છે એકાકી એટલે કે એકલો। પછી સાતમું છે ખલું એટલે કે ખરેખર। પછી આઠમું છે સમીપમ એટલે કે નિકટમ। નવમું છે ભાષા એટલે કે વાચા। પછી 10મું છે નીરમ એટલે કે જલમ। પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। ચલો એમાં પેલું છે ચકલી કેવી રીતે ઉડે છે, તો કે ચકલી આકાશમાં સુખેથી ઉડે છે। પછી બીજું છે ચકલી શું ખાય છે, તો કે ચકલી મીઠા ફળો ખાય છે। પછી ત્રીજું છે બાળક કેમ દુઃખી છે, તો કે બાળક એકલો છે તેથી તે દુઃખી છે। પછી ચોથું છે કોને રોકનાર કોઈ નથી, તો કે ચકલીને રોકનાર કોઈ નથી। પછી પાંચમું છે પક્ષી કેવા આકાશમાં વિહરે છે, તો કે પક્ષી સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે। પછી છઠ્ઠું છે પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક શા માટે કહે છે, તો કે પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક કહે છે કેમ કે પક્ષી સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે। પછી સાતમું છે બાળક કેવી સ્થિતિમાં છે, તો કે બાળક એકલો હોવાને કારણે દુઃખી છે। પછી આઠમું છે બાળક કોને દાણા આપે છે, તો કે બાળક પક્ષીને દાણા આપે છે। પછી નવમું છે બાળક ચકલીને શું શીખવવા કહે છે, તો કે બાળક ચકલીને તેની ભાષા શીખવવા કહે છે। પછી 10મું છે ચકલી વારંવાર શું રટે છે, તો કે ચકલી વારંવાર ચીંચી એમ રટે છે। પછી 7મા છે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો। એમાં પેલું છે ચટક કુત્ર વિહરતી, તો કે ચટક ગગને વિહરતી।
પછી બીજું છે એકાકી બાલક કીદૃશ અસ્તિ, તો કે એકાકી બાલક ખિન્ન અસ્તિ. પછી ત્રીજું છે ચટક ચટક કી પીબતી, તો કે ચટક જલ પીબતી. પછી ચોથું છે ચટકા કુત્ર વિહરતી, તો કે ચટકા વિશાલ ગગને વિહરતી. પછી પાંચમું છે બાલમ કી વદતી, તો કે બાલ વદતી પાઠ્ય મામપી તવ ભાષામાં. પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોમાંથી ખાલી જગ્યા પૂરો. પેલું છે કિમ સ ન દસંતી, તો જવાબ આવશે કિમ. પછી બીજું છે કિયત ધન પ્રાપ્તમ, તો જવાબ આવશે કિયત. પછી ત્રીજું છે કતિ છાત્ર શાલાયામ પઠંતી, તો જવાબ આવશે કતિ. પછી ચોથું છે ભવાન કદા શાલામ ગચ્છતી, તો જવાબ આવશે કદા. પછી પાંચમું છે અતિથિ જના કુત્ર આગતા, તો જવાબ આવશે કુત્ર. છઠ્ઠું છે વિદ્યા કિમ ન દદાતી, તો જવાબ આવશે કિમ. પછી સાતમું છે ભવતી કદા કાર્યાલયમ ગચ્છતી, તો જવાબ આવશે કદા. ચાલો પછી આગળ આવે છે નવમો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય એટલે કે પ્રશ્નવાળું તમારે વાક્ય બનાવવાનું છે. ચાલો અહમ અષ્ટવાદને શાલા ગચ્છામી, તો અષ્ટવાદનની જગ્યાએ તમારે શું કયો શબ્દ મૂકી દેવાનો? કદા. ચાલો તો કે ભવાન કદા શાલા ગચ્છતી. પછી બીજું છે મમ મિત્ર જામનગર વસતી, તો જામનગરની જગ્યાએ કુત્ર મૂકી દેવાનું, તો કે ભવત તવ અથવા મમ મિત્ર કુત્ર વસતી. પછી ત્રીજું છે ઉદ્યાને પુષ્પમ વિકસતી, તો પુષ્પની જગ્યાએ કિમ શબ્દ મૂકી દેવાનો, તો કે ઉદ્યાને કિમ વિકસતી. પછી ચોથું છે રાજેશ મંદિર હતા ઉદ્યાનમ ગચ્છતી, તો મંદિર ઉદ્યાનની જગ્યાએ કુતઃ અથવા તો કુત્ર શબ્દ મૂકી દેવાનો, તો કે રાજેશ કુત્ર અથવા કુત્ર ગચ્છતી. પછી પાંચમું છે બાલક ક્રીડનાર્થ ક્રીડાંગણમ ગચ્છતી, તો ક્રીડનાર્થની જગ્યાએ કિમર્થમ મૂકી દેવાનું, તો કે બાલક કિમર્થમ ક્રીડાંગણમ ગચ્છતી. પછી છઠ્ઠું છે કાર્યાલય વાર્તાલાપ ન ભવતી, તો વાર્તાલાપની જગ્યાએ કિમ શબ્દ તમારે મૂકવાનો, તો કે કાર્યાલય કિમ ન ભવતી. પછી આગળ આવે છે 10મો પ્રશ્ન, શ્લોક પૂર્ણ કરો. ચલો પહેલો શ્લોક છે નિડે વાળો, તો કે નિડે નિવસસી સુખેન ડયસે ખાદસી ફલાની મધુરાણી વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તી જના ખલુ વારિતા. પછી બીજો માતા પિતરા વિ મમનસ્ત એકાકી ખલુ ખિન્નોહમ અહીં સમીપમ ચીવ ચીવ મિત્ર દદામી તુભ્યમ બહુ ધાન્યમ. આ બીજો શ્લોક થઈ ગયો. પછી ત્રીજો છે ચણક વાળો, તો કે ચણકમ સ્વીકરું પીબરે નિરમ તવ પુનરપી રટ ચીવ 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 તોષય મા કુરુ મધુરા લાપમ પાઠ્યમ મામપી તવ ભાષામ. ચલો આ થઈ ગયા તમારા શ્લોક. હવે આગળ આવે છે 11મો, નીચે આપેલા શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરો. એમાં પહેલો શ્લોક છે ચટક ચટક રે ચટક, તો કે ચકલી ચકલી રે ચકલી. ચીવ ચીવ કુજસી તવ વિહગ, તો કે હે પક્ષી તું ચીચી બોલે છે. નિડે નિવસસી સુખેના ડયસે ખાદસી ફલાની મધુરાણી, તો કે તું માળામાં રહે છે સુખેથી ઉડે છે મીઠા ફળો ખાય છે. વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તી જનમ ખલુ વારયિતા, તો કે તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહીરે છે, ખરેખર તને કોઈ રોકનાર નથી. પછી આગળ આવે છે બીજો શ્લોક, માતા પિતારા મહી મમનસ્ત, તો કે મારા માતા પિતા અહીં નથી. એકાકી ખલુ ખિન્નોહમ, ખરેખર હું એકલો દુઃખી છું. એહી સમીપ ચીવ ચીવ મિત્ર, તો કે હે ચીચી મિત્ર નજીક આવ. દદામી તુભ્યમ બહુ ધાન્યમ, તો કે તને ઘણા દાણા આપું છું. પછી આગળ આવે છે ત્રીજો, ચણકમ સ્વીકરું પીબરે નીરમ, તો કે તું ચણનો સ્વીકાર કર પાણી પી. ત્વમ પુનરપી રટ ચીવ ચીવ ચીવ, તો કે તું ફરી વાર ચીચીનું રટણ કર. તોષયમાં કુરુ મધુરા લાપમ, તો કે મને સંતોષ આપ મધુર અવાજ કર. પાઠ્યમ મામપી તવ ભાષામ, તો કે મને પણ તારી બોલી શીખવ. પછી આગળ આવે છે 12મો પ્રશ્ન, ઉદાહરણમાં આપેલા ક્રિયાપદ જેવા અન્ય ક્રિયાપદો શોધીને લખો. ક્રિયાપદ એટલે કે જે પદ શબ્દમાં ક્રિયા થતી હોય, રમતો હોય, લખતો હોય, ભણતો હોય, એ બધી ક્રિયા થતી હોય તો એવા તમારે શબ્દ બધા ગોતીને લખવાના છે. ઉદાહરણ તરીકે કુજસી, તેના જેવો છે નિવસસી, ખાદસી, વિહરસી, નાસ્તી, સ્ત, પછી દદામી, પીબ, પછી રટ, તોષયમ, કુરુ, પાઠ્ય, બધા ક્રિયાવાળા શબ્દો થયા. પછી 13મો છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને લખો. તો આ બધા શબ્દો તમારે વાંચવાના છે અને ખાલી જગ્યામાં લખવાના છે. ચાલો પછી આગળ આવે છે 14મો પ્રશ્ન, રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્યો બનાવો. ચાલો તો આ શબ્દ આપ્યો છે જેની નીચે અંડરલાઈન કરી હોય એની જગ્યાએ તમારે આ બધા શબ્દો તમારે 3 વાક્ય બનાવવાના છે. પહેલો છે ત્વમ નીરમ પીબ, તો એની જગ્યાએ નીરમની જગ્યાએ આ બધા શબ્દો વાપરો, કે ત્વમ દુગ્ધમ પીબ, ત્વમ રસમ પીબ, ત્વસિત પેયમ પીબ. પછી બીજો છે ત્વમ ચણકમ સ્વીકરું, તો ચણકમની જગ્યાએ આ બધા શબ્દો વાપરવાના. તો
તો કે ત્વમ પુસ્તકમ સ્વીકરોત્વા ધનમ સ્વીકરોત્વા પારિતોષિકમ સ્વીકરું. પછી આગળ ત્રીજો છે ત્વમ ચીવ ચીવ વદ. તો ચીવ ચીવની જગ્યાએ આ બધા શબ્દો વાપરવાના. તો કે ત્વમ ગીતમ વદમ, ત્વમ શ્લોકમ વદમ, ત્વમ સંસ્કૃતમ વદ. ચાલો તો અહીંયા તમારો આ પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રોને વોટ્સઅપમાં જરૂર શેર કરજો. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. ત્યાં બધા ધોરણના નોખા વિષયના વિડીયો મૂકેલા છે. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.